હું છું જયેશ। તો પ્રથમ વાત દાદાના બુલડોઝરની કરીશું। બેટ દ્વારકા બાદ હવે દ્વારકાની અંદર પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। અત્યારે દ્વારકાના ઓખાના આરંભડા ગામના દરિયા કિનારે ડિમોલિશનની કામગીરી કરાય। ઓખા પાલિકા દ્વારા ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવી રહ્યા છે। અહીં આરબ શાહ પીર દરગાહ સહિતના ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। પોલીસ તકાફલા સાથે આ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દરગાહ તોડી પાડવામાં આવી છે। તો છેલ્લા થોડા સમયથી સતત અહીં પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે। આ તમામ એવા ગેરકાયદે બાંધકામો છે કે જેને હવે તોડી પાડવામાં આવી રહ્યા છે। છેલ્લા એક વીકથી આ પ્રકારે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે અને સતત દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે। અરબ શાહ દરગાહની પીર ગેરકાયદે હતી જેને તોડી પડાય। દાદાનું જે બુલડોઝર છે તે આજે 8મા દિવસે પણ સતત ચાલુ છે। ત્યારે આજે જે દાદાનું બુલડોઝર છે ત્યાં આરામડા ગામ વિસ્તાર છે ત્યાં આવી પહોંચ્યું છે। હું કેમેરામેનને કહીશ આપને દ્રશ્યો બતાવવા માંગશે। આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો કે જે આરામડા જે વિસ્તાર છે ત્યાં એક ધાર્મિક સ્થળ હતું તેને હટાવવાની કામગીરી છે હાથ ધરવામાં આવી છે। તે સાથે સાથે વાત કરવામાં આવે તો પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ગોઠવવામાં આવ્યો છે। અનિચ્છનીય બનાવ બને તે માટે પણ પોલીસને પણ તૈનાત કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો જે લાખો રૂપિયાની જે જગ્યાઓ છે તે હાલ તંત્ર દ્વારા દૂર કરવામાં આવી રહી છે। મનીષ જોશી, TV9 દ્વારકા।